માર્કેટમાં ચાલતી એક ચર્ચાએ સોનામાં રોકાણ કરનારાઓની ઊંઘ હરામ કરી દીધી છે. અને આ ચર્ચા એ છે કે સોનાના ભાવમાં 10 ગ્રામે 38% ધરખમ ઘટાડો થશે અને સોનાનો ભાવ 55,000 રૂપિયાની આસપાસ પહોંચી જશે. ત્યારે આપને પણ સવાલ થતો હશે કે આખરે આ કેવી રીતે બનશે, કારણ કે આજે પણ સોનામાં તેજી જોવા મળી છે. સોનું તેની ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચી ગયું છે. આજે 10 ગ્રામે સોનાનો ભાવ 93,000થી ઉપરનો નોંધાયો છે. ત્યારે આટલો મોટો ઘટાડો કેવી રીતે નોંધાશે? તો આપને જણાવી દઉં કે અમેરિકન ફાઇનાન્સ સર્વિસ ફર્મ મોર્નિંગ સ્ટારના એનાલિસ્ટે આ દાવો કર્યો છે. તેને કેટલાક કારણો પણ રજૂ કર્યા છે, જેમાં સૌથી મોટું કારણ એ છે કે એક તરફ ગોલ્ડની સપ્લાય વધી રહી છે અને બીજી તરફ તેની ડિમાન્ડ ઘટી રહી છે. જ્યારે બીજું કારણ છે કે ગોલ્ડનું ગ્લોબલ રિઝર્વ 2,16,000 ટનની આસપાસ પહોંચી ગયું છે અને હવે દુનિયાની કેન્દ્રીય બેન્કો પોતાના ગોલ્ડ રિઝર્વને 71%થી ઘટાડી શકે છે અથવા તો તેમનું જે કરંટ લેવલ છે તેને જાળવી શકે છે. ત્યારે આ સમાચારોએ એવા લોકોની ઊંઘ હરામ કરી દીધી છે કે જેઓ એવું માનતા હતા કે 2024 બાદ જે ધરખમ વધારો સોનાના ભાવમાં જોવા મળ્યો તેના કારણે મોટા પ્રમાણમાં તેમણે સોનામાં રોકાણ કરેલું છે અને હજુ પણ સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે. આવા જે રોકાણકારો છે તેઓ હવે ચિંતિત બની ગયા છે. ત્યારે સંદેશ ડિજિટલની સલાહ છે કે જો તમે પણ સોનામાં રોકાણ કરવાને લઈને કોઈ વિચાર કરી રહ્યા હો તો સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની મદદ ચોક્કસ લેજો.